રાજકોટ શહેરના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન હેઠળ કુવાડવા ગામ ખાતે લોકભાગીદારીથી નિર્મિત નવી પોલીસ ચોકીનો લોકાર્પણ સમારોહ યોજવામાં આવ્યો હતો। આ પ્રોજેક્ટ કુવાડવા ઇન્ડસ્ટ્રીઝ એરિયા એસોસિએશન અને સેવાભાવી નાગરિકોના સહયોગથી પૂર્ણ કરવામાં આવ્યો છે। આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે રાજકોટ શહેરના પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે અતિથિ વિશેષ તરીકે અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા, એસોસિએશનના પ્રમુખ દિલીપ ઘરસંડિયા અને ઉપપ્રમુખ ભગવાનજી વાડોદરિયા પણ હાજર રહ્યા હતા। વસંત પંચમીના શુભ દિવસે સવારે માકાનેર ચોકડી પાસે યોજાયેલા આ કાર્યક્રમમાં પોલીસ વિભાગ અને સ્થાનિક અગ્રણીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી। આ નવી ચોકીથી વિસ્તારની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનશે। મોટા દિલ રાખીને મોટા ફળ આપીને તો અમે આ પ્લાન કરી રહ્યા છે કે આ વિસ્તારના એસીપી શ્રી પણ આમ જ બેસશે અને આ વિસ્તારના ટ્રાફિકના પીઆઈ જે છે, આ શહેરમાં 4 સેક્ટર છે અમારા ટ્રાફિકના, આ વિસ્તારના ટ્રાફિકના પીઆઈ જે છે આ સાહેબ પણ આ બિલ્ડિંગમાં બેસશે, જેથી તમને ચોકી કરતા પણ વધારે ફેસિલિટી અહીંયા મળશે। આ ડીસીપી ગોંડવન સાહેબ સાથે ચર્ચા થયા હતા કે આમાં કેવી રીતે આપણે રૂમને ફાળવણી કરીએ, આ નક્કી કરી લો। પછી 3 ઓફિસો અહીંયા અમે શિફ્ટ કરવાના છીએ, કેમ કે એટલા મોટા બિલ્ડિંગમાં ખાલી ચોકીમાં વાપરીએ એટલા સ્ટાફ નથી મારા પાસે કે ચોકી માટે એટલા મોટા બિલ્ડિંગ વપરાય, તો બીજા ઓફિસો પણ આપણે અહીંયા શિફ્ટ કરશું, જેથી કે તમને આ કચેરીઓ માટે પણ દૂર નહીં જવા પડે, નજીકમાં તમને આ કચેરી મળી જશે। ખૂબ સરસ। અને જે લોકો આ ચોકી બનાવવામાં સંબંધિત હતા, ચાહે પોલીસના મિત્રો હોય, ચાહે ઇન્ડસ્ટ્રીઝ વાળા હોય, ચાહે ગામ લોકો હોય, કોન્ટ્રાક્ટર હોય અને બાકી બધા જે સહયોગ આપ્યા છે, આ બધે બધાનો આભાર। અને આગળ 2 કામ કરવા માટે હજી ઈચ્છા છે। એક તો આ જ્યારે અમે આવ્યા હતા ત્યારે પણ અને ત્યારે પણ આ જમીન થોડા બંજર જેવા નજર આવે છે, આમાં વૃક્ષારોપણ સરસ થાય જેથી હરિયાળી આ જગ્યા ઉપર રહે। આજે તો ઠીક છે મંડપ છે, એટલે મંડપ નીચે જાય પછી આ ખુલ્લા સારા નહીં લાગશે, આમાં થોડી હરિયાળી હોવા જોઈએ, તો આ માટે પણ આપણે પ્રયાસ કરીએ। અને બીજા આ ચોકીને પાછળ પણ જમીન આપણે પાસે છે, આ જમીન જ્યારે બનાવવાનું ચાલુ થયા ત્યારે અમુક વિસ્તાર નક્કી કરીને આપણે બાઉન્ડ્રી વાલ બનાવી દીધા, પરંતુ પાછળ છૂટી ગયા છે, તો આને પણ બાઉન્ડ્રી વાલ બનાવીને અને આને પણ આપણે ડેવલપ કરીએ, જેથી આ વિસ્તારમાં થોડી હરિયાળી રહે, ઝાડવું લગાવીએ આમાં તો સરસ રહેશે। આ 2 કામો હજી આ ચોકી પર કરવાનું બાકી છે આપણે। હેલો, જ્યારે આ એસોસિએશન કુવાડવા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનનું જ્યારે બોમ્બે સુપર ખાતે 2024 ની અંદર મીટિંગ કરવામાં આવી, ત્યારે આ સંકલ્પ લેવામાં આવ્યો હતો કે આપણે કુવાડવા ગામ ખાતે નિર્માણ કરશું। એ આજે આપણો સંકલ્પ પૂરો થયો છે, એ વાતની બહુ ખુશી તમામ ઇન્ડસ્ટ્રીયલોને અને કુવાડવા ગામજનોને આજે અહીંયા ઉપસ્થિત